ખાલી જગ્યા પછીનું ઢાપણ આવ્યું હોય એમ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે અને રાજ્ય સરકાર માટે કહી શકાય. આ ચોમાસામાં વડોદરાવાસીઓએ તંત્રની ઘોર નિદ્રાને કારણે પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અનેક લોકો કમોતે મર્યા છે તો તંત્રના પાપે મર્યા છે, વગર વાંકે મર્યા છે. નમસ્કાર, હું નેહલ મોદી રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું. વાત કરવી છે વડોદરાની. આખી જિંદગી મહામહેનત કરીને વસાવેલી ઘર વખરી પાણીમાં નજર સામે તણાય ત્યારે બાપની સામે દીકરીની ઇજ્જત લૂંટાવી હોય તેના જેવી ઘટના કહેવાય. પૂરની સ્થિતિમાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની મદદ નહીં મળી હોવાનો સીધો જ આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે અને પછી સરકાર બધું થાળે પાડવાની વાત કરતા હોય, દોડ કરતા હોય તેમ લોકોનો આક્રોશ સામે જોવા મળ્યો છે. મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા જાણે સ્થાનિકોની મજાક ઉડાવતા હોય તેમ ડમ્પરમાં બેસીને હસતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મીડિયામાં મુદ્દો ખૂબ જ ચગ્યો ત્યારે સરકારે રિપોર્ટ માંગ્યાનો પણ દોડ કર્યો. શું રિપોર્ટ આવ્યો તે સરકાર જાણે છે. સામાન્ય રીતે કોઈ આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય, બુરું ઈચ્છ્યું હોય તો આપણે શબ્દ પ્રયોગ કર્યો છે કે તેને હાય લાગશે. ત્યારે શું વડોદરાના સ્થાનિકોની હાય પદાધિકારીઓ અને અધિકારીઓને નહીં લાગી હોય? નાગરિકો ટેક્સ ભરતા હોય, નિયમિત ભરતા હોય ત્યારે એટલી તો અપેક્ષા હોય કે સરકાર અમારું કોઈ પણ સ્થિતિમાં રક્ષણ કરશે. શું આર્મી, એરફોર્સ કે પછી એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર, મેડિકલ, પેરામેડિકલ, સફાઈ કર્મીઓ આપણે એટલા માટે સજ્જ રાખીએ છીએ કે તંત્ર બેદરકારીથી પહેલા દુર્ઘટના કરવા દે અને પછી આ વિભાગોની મદદ લેવાની? ગાયકવાડી શાસન શ્રેષ્ઠ લાભ અહીંની પ્રજાએ મેળવ્યો છે. સુશિક્ષિત અને સંસ્કારી પ્રજા તરીકે વડોદરા શહેર વિશ્વભરમાં ગણના પામ્યું છે. ગાયકવાડી શાસન વ્યવસ્થા સમજવા દેશ વિદેશથી લોકો અહીં આવે છે, પરંતુ તે જ નામથી ઓળખાતી MS યુનિવર્સિટી પણ પાણીથી બાકાત ના રહી. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે વિદેશથી વડોદરા જોવા આવેલા વિદેશીઓને જેસીબીમાં બેસાડીને શહેરથી બહાર ખસેડવા પડ્યા હતા. સરકાર ટ્રસ્ટી છે તે વાત આ નેતાઓ કદાચ નહીં જાણતા હોય. મગરની ચામડી જાડી હોય કે પછી આંસુ નકલી હોય તેની તો ખબર હતી. નેતાઓની ચામડી મગર કરતા પણ વધારે જાડી હોય અને આંસુ મગર જેવા જ નકલી હોય એ કોને ખબર હતી? રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડોર પણ દેખાડો કરવા માટે ગયા હોય એવું જનતાને અહેસાસ થયો ત્યારે એક ભાઈએ તો આગળ વધો એવું ઈશારાથી જ સમજાવી દીધું. આપણા ત્યાં આગળ વધો તેવું કોને કહેવામાં આવે છે એ કદાચ આ નેતાઓને ખબર નહીં હોય. મતદાન વખતે મતનું દાન માંગતા નેતાઓ કપરા કાળમાં જ ગાયબ થઈ જાય ત્યારે પછી વડોદરાવાસીઓ માનસિક આઘાતમાં સરી પડે તે બાબત બહુ સામાન્ય છે. સર સયાજીરાવ હોસ્પિટલમાં માનસિક આઘાતના દર્દીઓ સતત વધી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો સંયમી છે. જો બીજા કોઈ પ્રાંતમાં આ પ્રકારની દુર્ઘટના અને તે પણ માનવ સર્જિત દુર્ઘટના ઘટી હોય તો ગાળોનો વરસાદ આ નેતાઓએ સહન કરવો પડ્યો હોત. તંત્રની બેદરકારીને કારણે લાખો લોકો ઘરોમાં અનેક ફૂટ પાણી વચ્ચે અનેક દિવસો સુધી ભરાઈ રહ્યા હતા. વિદેશોમાં આપણે વાતો કરતા હોય છે કે ભારતમાં અનેક શહેરો સિંગાપોર જેવા બનાવીશું, ત્યારે સ્થાનિકો મનમાં હસતા હશે અને કહેતા હશે કે જેવું છે તેવું રાખો તો પણ ઘણું. ગાયકવાડી શાસનમાં આઝાદી પહેલા પાણી, ગટર, શિક્ષણ વગેરેનું મહત્વ હતું, તેના યોગ્ય આયોજન થતા હતા. આજે સારામાં સારું શિક્ષણ મેળવવાનો દાવો કરતા એન્જિનિયરો પણ થાપ ખાય છે. તે બાબત સમજવી રહી. તંત્રને આપવી પડતી કટકી તો એ માટે જવાબદાર નહીં હોય ને? સવાલ તેવો પણ થાય. મગરો વડોદરાના રસ્તા પર ઉતરીને સત્તાધીશો અને વડોદરાના અધિકારીઓ પાણી વગરના નેતાઓને ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓને ચેલેન્જ આપતા હોય કે તમે શેકેલો પાપડ પણ નહીં ભાગી શકો, તેવો જાણે અહેસાસ કરાવતા હોય તેવી ચર્ચા કદાચ મગરો પણ કરતા હશે. વડોદરામાં પૂરની આ સ્થિતિ કુદરતી આપત્તિ નહીં પરંતુ માનવ સર્જિત આફતથી ફરી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી હોય તેવો ડોળ કરે છે. વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગરો રહે છે. વિશ્વનું એકમાત્ર વડોદરા શહેર છે કે જ્યાં મગરોની વચ્ચે નાગરિકો રહે છે. દર વર્ષે કમસે કમ એકવાર પૂર આવે છે, છતાં તંત્રની આંખો નથી ખુલતી. દર વર્ષે યોજનાઓ બહાર પડે છે, બજેટમાં આયોજન થાય છે અને પછી બધું જ જેસે થે. અગાઉ કેટલીય યોજનાઓ અમલ કરવાની વાત હતી પણ હજુ સુધી આ યોજનાઓ કાગળથી આગળ વધી નથી. મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે તેવું વારંવાર આપણને કાને સંભળાય છે, પરંતુ હવે વડોદરાને પુનઃ ટ્રેક પર લાવવા માટે તેઓ કેટલા મક્કમ છે એ થોડા દિવસોમાં ખબર પડી જશે. બાકી વરના વખાણ વરની માં કરે એ તો બધા જાણે છે.
વડોદરામાં પૂરની સ્થિતિ માટે થયેલા દબાણોને તોડી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદેશ આપે તેની અત્યાર સુધી વીએમસી રાહ જોતું હતું. કામો કર્યાનો યશ લેવાનું હોય ત્યારે ફોટા પડાવવા માટે ટીપ ટોપ તૈયાર થઈ જતા નેતાઓ પૂર ટાણે જ ગાયબ થઈ જતા હવે કયા મોઢે જનતા પાસે જશે? વીએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્વીકાર કર્યો છે કે પૂરની પરિસ્થિતિ પાછળ વરસાદી કાંસોની સાફ સફાઈ અને વરસાદી કાંસોની આસપાસ થયેલા દબાણોના કારણે આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. તો શું અત્યાર સુધી તંત્રએ આંખે પાટા બાંધ્યા હતા? શું તંત્ર રાહ જોતી હતી કે વિપક્ષ કોઈ અમારા પર હુમલો કરે, કોઈ પ્રહાર કરે, કોઈ પ્રશ્ન ઉઠાવે અને પછી અમે રિપેર કરાવીએ? તેવો પણ ગણગણાટ જનતામાં શરૂ થઈ ગયો છે. શીતલ મિસ્ત્રીએ પૂરની પરિસ્થિતિમાં લોકોને મદદ ન કરી શક્યાનો સ્વીકાર કર્યો ત્યારે સવાલ એ છે કે હવે તેઓ રાજીનામું આપશે કે નહીં? આપશે તો ક્યારે આપશે? હોનારત સર્જાય પછી જ એક્શન મોડમાં આવવું એવું હવે જાણે ગુજરાતમાં તંત્રની તાસીર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટની ટીઆરપી કાંડની ઘટના હોય કે પછી તક્ષશિલા કાંડની ઘટના હોય, આગળ ઘણી વાર આવું થઈ ચૂક્યું છે અને છતાંય સરકાર છે તે આ બાબતે મૌન છે. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠ્યું કે નહીં તે હવે કદાચ આવનારો સમય જ બતાવશે. મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ લાઈક કરશો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.